દર્શક મિત્રો, મારે કહેવાની જરૂર નથી, કારણ કે તમે સૌ જાણો છો આપણું ગુજરાત હવે નંબર 1 રાજ્ય બની ગયું છે. આની પાછળ ઘણા પરિબળો છે. રાજ્ય સરકારની મહેનત છે, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીની દીર્ઘ દ્રષ્ટિ છે, અધિકારીઓને દોડતા કરી દઈને પોતે પણ ગુજરાતના વિકાસ માટે સતત દોડતા રહે છે. એમની વિવિધ યોજનાઓને લીધે જ ગુજરાત ધબકતું થઈ ગયું છે. અરે સાચા અર્થમાં વાઇબ્રન્ટ ગુજરાત બની ગયું છે. સાચી વાત છે ગિરીશ, સાચી વાત છે તારી. પણ હવે આ ગુજરાતમાં છે ને માત્ર બોલે નહીં ચાલે, જે બોલો ને તમારે કરીને દેખાડવું પડશે. તારી જેમ નહીં છોકરાઓને શિખામણ આપે કે સવારે વહેલા ઉઠો અને પોતે 9 વાગ્યા સુધી ઘોરતો હોય છે. બાપુજીએ કાન પકડ્યા. હવે હું પણ જે આચરણ કરીશ એ જ શિખામણ આપીશ. હા, જોયું નાલાયક ગિરીશિયા. આ સીએમ સાહેબે તને કેટલો સુધારી દીધો હે, તારા જેવા આળસુ ને જાગતો કરી દીધો. અરે હવે તો આખું ગુજરાત જાગી ગયું છે. અને તને ખબર છે આ રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધારે યુવાનોને રાજ્ય સરકારમાં નોકરી આપી છે. અને આ રાજ્યતંત્રને ધ્યાનમાં લઈને 1,15,000 નવી જગ્યાઓને મંજૂરી આપી છે. અરે બાપુજી, આમાંની 72,000 જગ્યાઓ તો ભરાઈ પણ ગઈ છે અને 1,21,000 શિક્ષા સહાયકોની નિમણૂક કરીને શિક્ષિત યુવાનોને શિક્ષણ કાર્યમાં જોડી દીધા છે. વાહ વાહ ગિરીશા, પણ આ બધું અમારા વખતમાં થયું હોત તો શું, તો તમને કેવી રીતે ફાયદો થાય? કેમ? આ બધા શિક્ષિત યુવાનો છે. અરે ચૂપ રે. છેલ્લા 10 વર્ષમાં આ સરકારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા 12.5 લાખ કરતા વધુ બેરોજગારોને રોજગારીની તક પૂરી પાડી છે. હા, મને ખબર છે. એટલે તો પાનના ગલ્લે હવે નવરી બજારો ઊભી નથી રહેતી. હા તો બરાબર છે. અરે છેલ્લા 7 વર્ષમાં બેરોજગારોને રોજગારી પૂરી પાડવામાં આ ગુજરાત નંબર 1 રહ્યું છે. પછી આ નવરી બજાર ક્યાંથી દેખાય? અરે મને તો ખબર જ છે, પણ તમને ખબર છે આ સિદ્ધિ માટે આપણા રાજ્યને CNN IBN 7 નો ડાયમંડ એવોર્ડ પણ મળ્યો છે. અરે એટલું જ નહીં ગિરીશિયા, રોજગાર તાલીમ કેન્દ્રો, કૌશલ્ય વર્ધક કેન્દ્રો દ્વારા અરે યુવાનોને નવી રોજગારી મળે ને એના માટેની બધી તકો ઊભી કરી છે. 37 જેટલી ઔદ્યોગિક સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. એનું પરિણામ શું? હવે આપણા રાજ્યના યુવાનીઓ કામ શોધવા બહાર નથી જતા અને આપણો વિકાસ વધવા માંડ્યો છે. વાહ વાહ વાહ, મારું ગુજરાત નંબર 1 ગુજરાત. અરે એમ નહીં, આ ગુજરાત, વાહ ગુજરાત. સાહેબ, મારી વાટ લાગી ગઈ છે. લોકોને ગ્રહો નડે પણ મને મારો સાળો શંભુ અને એની બૈરી હંસા નડી રહ્યા છે. ગઈકાલે તો હંસલીએ હદ કરી નાખી, મારી આબરૂના ભવાડા કરી નાખ્યા, એ પણ ઓફિસમાં. અરે આ રક્ષાબંધનને બાને ઓફિસમાં આવી અને એણે હંસા બ્રાન્ડ અંગ્રેજીમાં એક ભાષણ ઠોક્યું. લેડીઝ અને જેન્ટ્સ, અમારા બનેવી રેડ એટલે કે ગિરીશલાલ ઇઝ ડોબર નંબર 1. બિફોર મેરેજ હી ઇઝ નોનસેન્સ, બટ આફ્ટર સિસ્ટર સુશીલા મેરેજ હી બીકમ સેન્સ. લગ્ન નક્કી થયા પછી નોકરી મળી અને અમારા સુશીલા બેનના લેગ ઘરમાં પડે ને પછી ઓફિસમાં પ્રેગ્નન્ટ થયા. અરે આ બધું સાંભળીને આખો સ્ટાફ ખી કરીને હસવા લાગ્યો. મને તો મરવા જેવું થયું. મને તો થાય છે કે શંભુ અને હંસલીની સોપારી જ આપી દઉં કોકને. ગઈકાલે બાકી ચાઇનીઝમાં મજા પડી ગયો, આજે હાલો ચાઇનીઝમાં. અરે હું હાલો ચાઇનીઝમાં? તને ક્યાંય બહાર કાઢવા જેવો નથી શંભુડા. તે શું કર્યું ચાઇનીઝમાં? આ નૂડલ ખાતા ખાતા આખી પ્લેટ ઉછાળી, દિવાલો ઉપર રંગોળી કરી નાખી. મારે ચાઇનીઝમાં પાછું વાઇબ્રન્ટ ગુજરાત નથી કરવું. હે, તે ચાઇનામાં ગુજરાત ચલાવવું છે? પણ ત્યાં તમારું નામ શું રાખીશું? બહુ સહેલું છે હંસાબેન. એમાં શું છે, ચાઇનામાં નામ કેવી રીતે પાડે જાણો છો? થાળી વાડકા પછાડવાના, જે અવાજ થાય એ તમારું નામ. ટિંગ ટોંગ ચીડિંગ ચીંગ. સમજી ગયા? પણ આટલું લાંબુ નામ બોલવું કઈ રીતે? તમારે બોલવાનું જ નહીં ને. મારું કામ હોય ત્યારે થાળી વાડકા પછાડવાના, હું હાજર થઈ જઈશ. એ બનેવીલાલ, પેલો ઈતિયો અંદર થાળી વાટકા પછાડે છે, એનો બ્રેકફાસ્ટ નો ટાઈમ થઈ ગયો. હરામખોરને સાંજે 6:30 વાગે બ્રેકફાસ્ટ કરવા જ? હા તો એ તો ભૂખ લાગે ત્યારે બ્રેકફાસ્ટ. એ વેરી ગુડ હો. આજે તો આપણે ફાસ્ટ ફૂડમાં જ લંચ લેવા જઈશું. આખો દિવસ ખાવાનું જ હોય છે, સાંજે 7 વાગે તમારે હવે લંચ લેવું છે? ભાઈ અમારે કાઠિયાવાડમાં તો છે ને
પેટમાં ઉંદેડા દોડે ત્યારે લંચ, પેટમાં બિલાડા દોડે ત્યારે ડિનર. અને પેટમાં ભેંસ ભાંભરે ત્યારે ટોયલેટ.